કર્યું હો. આયોજન તો કરવું જ પડે ને યાર. હું તે એક લોચા થયા. શું? પેલા વાવાળાને હું કહેવા ગયો તો પણ અહીંયા બધાને કોને હણગા આવે છે અને તે અમે હાલ ભાષણ વાપરવા આવા ને તો અમારા કોનના પડદા તૂટી જાય એટલે કે તમે તાર ઉભા રાખજો વટ તો અમે હાલ દે હો. એ આયુ શૂટિંગ ના લેતો. આયુ શૂટિંગ ના લેતો. બંધ કર લોસા વાળો યાર. હા. મેં બાર જતો ને વાયરલ થાય. શૂટિંગ ચાલુ છે ને? શૂટિંગ ચાલુ. હું બે શબ્દ કહું ઓવે કેજો. કરજેલા ટેણી ચાલુ. કાપી જો. હાથ મેલો, કાપી હાથ. અમારે ફૂમતારજી ચૂંટણીમાં ઉભા રહ્યા છે હાઈટમાં સી ગટ્ટુ અને ડાબડી જેવું છે એનું મોઢું એટલે એને વોટ આલી વોટ અપાઈ અને એને વિજય બનાવજો એવી નમ્ર અપીલ કરું છું તમને બધાને. અપીલ હારી કરી. વાહ મારો ભાઈ વાહ, જબરું ભાષણ કર્યું હો તમે. એમ તો આપણે રાજકારણમાં જેલા છે. મેં તમને જે પેલી છે ની કંપનીની વાત કરી ફેક્ટરીની એમાં લા એ ફેક્ટરી બનાવીને બધાને ધંધા લગાડી જાઓ. આ ધંધા નહીં લાગવાનું લે, ધંધા નહીં લાગવું અમારે. બેરોજગાર ધંધા લગાવશે. બોલતે શીખવાનો કે જે રખડેલ હોય ને રખડેલ. અરે રખડલ કોઈ નહીં આપણા ગામમાં તમાર જીવે. તમે ત્રણ ભાઈ રખડલ છો લ્યા. મારે અભો રખડે છે ઉવે મારે અભો રખડે છે. અને જો એ તો આપણે છે ને ફાઇનલ જ કરવાનું છે. અને બીજી એક યોજના ખતરનાક લાવ્યો છું, તમે ખાલી વાપરજો ને તો વિચારમાં પડી જાઓ એમ. શું છે? એવી યોજના છે ને આ તળાવથી કોઈ અધિકારી નહીં લાવી છે. પણ શું યોજના છે? એનું નામ છે એમ્બ્યુલન્સ યોજના. અરે વાહ, કોક જબ્બર વિચાર્યું છે હો એને. એમ્બ્યુલન્સ તો સારું કહેવાય. આપણા ગામમાં 10 એમ્બ્યુલન્સ આવશે. વાહ વાહ, તાળીઓ પાડો. ખરા ખરા બરાબર. સેવાનું કામ છે. અને મેલે મેલે એમ્બ્યુલન્સ લે મેલાઈ જાય હું. વાહ 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 ભાઈ વાહ. તાળીઓ પાડો. એમ્બ્યુલન્સ પછી મિલાવજો પેલા વન સાઈડમાં બેહારજો. આડા નાડા રહીએ તમારું મોટું જ નહીં દેખાતું હમડતું એ. અરે બેહી દો ખેગાજી, તમે ઓય બેહો. તાણી કાકાજી બેસી જાજો. લે હું એ બેહી દો. ફૂમતારજી કોઈ ધારાસભ્ય ઉભા રહ્યા તમે નહીં ઉભા રહ્યા. હા ભાઈ હા. અને જો એ એમ્બ્યુલન્સ શેના માટે, એ યોજના શેના માટે તમને ખબર છે? શેના માટે? જે બીમાર હોય ને એના માટે. ના, મહિને ને મહિને હેરા એમ્બ્યુલન્સમાં એક મોણાને નાસી દવાખાને લઈ જવાનો, રોજ બાટલો ચડાવવાનો. મહિને ને મહિને. તારી વનામાં મગજ છે લગી રે, મગજ છે વનામાં. જો મારા ઘેર તમારું એમ્બ્યુલન્સ આવશે તો એમ્બ્યુલન્સ ઉતા તમને ઊંધા નાશો લ્યા. શક્તિનો બાટલાની વાત થાય છે શક્તિનો બાટલો. યાર કોઈ મોઢું ના પડે યાર. તાણી ભાઈ પેલી નહીં ડીપી ઘટી જાતી, કોઈને ડીપી ની ઘટવા દે આપણા ગામમાં. અલ્યા ડીપી ના કહેવાય, ડીપી ના કહેવાય, લ્યા બીપી કહેવાય. આ એરી આ એ. બીજું કોઈક વિચારો. ઓહો મારું બેટું આ તો મારે મગજમાં જ પડ્યું છે. વાહ ભાઈ વાહ વાહ વાઘુજી વાહ. કેટલા જણાને ખેતરમાં પાણીની તોણ પડે છે કો હડો. અરે બધા ને વળી આખા ગામમાં. હા તાણી તો હવે વાપરી લ્યો. આપણા ગામમાં જેટલા ખેતર છે ને એ બધા ખેતરોમાં આપણે ઊંડો ખાડો કરાઈ દે હા અને મોટું તળાવ બનાવી દે હા. અલ્યા વિશ્વમાં મોટો દરિયો તો જોયો છે બધાને, પણ મોટું તળાવ કોઈને નહીં જોયું હોય અને પછી આપણે પાણી પૂરું પાડીએ. ઈ તળાવમાં પહેલું ધક્કું તમને હું મેલ્યો. અલ્યા શું બોલો છો લ્યા, તમે આ ભાષણ કરો છો લ્યા? એ ફૂમતે યાર તમે આખું તળાવ કરી દો તો પછી ખેતી ચો કરવાની? મો ડુમચીઓ મારવાની તળાવમાં? ઓલા નહીં મેં ના નથી પાડી કે ભડકાવ ભાષણ ના કરતા. તો યાર તાણી નકા તો જનતા છે પથરાવ ચાલુ કરી દે હે. અરે વાળે વાળે ભાષણ કરો. હારું હડો. મગન પડી જાય હવે 2% માં. મારી પૂરી વાત ઓભળો ને યાર. ના ના આપણે જો, આપણે મને તમે ધારાસભ્યમાં લાવશો ને હે તો મને ખબર છે એટલે તમે મરી મરીને જીવો છો. એટલે તમે દાડા નેટ નેટ કાઢો છો. એટલે તમારે લીલા લેર કરી આલ્યો મેં. અરે અમન બધી ખબર છે બધી ખબર છે. તમે એ દહીનું દડાવા ઘંટી એ નહીં જતા 500 ગ્રામ ને 250 ગ્રામ ખાલી બાજરીનો ઘઉંનો લોટ લાઈન રોટલા ઘડો છો. અમને ખબર છે. અલ્યા અમને ખબર છે કે આ કાતરી વાળા જે છે ને એ ખાવા માટે તો કુવામાં ધમકા મારે છે. ઓવે, ઓવે.